નમસ્કાર મિત્રો, આજના સમાચાર દરેક ગુજરાતી માટે ખૂબ જ મહત્વના છે કારણ કે આ વાતો સીધી તમારા હક, સરકારી સુવિધાઓ, રેશન કાર્ડ, વીજળી, પાણી અને મળવાપાત્ર સરકારી લાભો સાથે જોડાયેલી છે। આજે સરકાર દ્વારા મહિલાઓ, ખેડૂતો, ગરીબ પરિવારો અને વિદ્યાર્થીઓ માટે કેટલાક એવા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે જેની સીધી અસર તમારા જીવન પર પડશે। તો આ વિડિયોને અત્યારે જ લાઇક કરો, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં ખાસ લખજો કે તમે ગુજરાતના કયા જિલ્લામાંથી આ વિડિયો જોઈ રહ્યા છો। આજથી નવા નિયમો લાગુ। દર મહિનાની 1 તારીખે દેશમાં કેટલાક નિયમોમાં ફેરફારો થાય છે, જેની સીધી અસર સામાન્ય નાગરિકોના મહિનાના બજેટ પર પડે છે। રવિવારથી માર્ચ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે। માર્ચ મહિનામાં પણ ઘણા મહત્વના ફેરફારો થવાના છે, જેમાં એલપીજી સિલિન્ડરના ભાવથી લઈને સિમ કાર્ડ અને રેલવે ટિકિટ સાથે સંબંધિત નિયમો સામેલ છે। આ ફેરફારોની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે। તેથી ચાલો જાણીએ આવતા મહિને 20 માર્ચ 1926થી શું ફેરફારો થઈ રહ્યા છે। પહેલી માર્ચથી નવા નિયમો લાગુ। એલપીજી અને ઇંધણના ભાવમાં સંભવિત ફેરફાર। દર મહિનાની પહેલી તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ રાંધણ ગેસના ભાવની સમીક્ષા કરે છે। 1 માર્ચના રોજ પણ એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે 21 ફેબ્રુઆરી 1926ના રોજ બજેટ દરમિયાન 19 કેજીના કોમર્શિયલ સિલિન્ડરમાં 50 રૂપિયાનો વધારો થયો હતો। જો કે 14 કિલોગ્રામના ઘરેલું સિલિન્ડરના ભાવ 28 માર્ચ 1925થી સ્થિર છે, પરંતુ આ વખતે તેમાં ફેરફારની શક્યતા નકારી શકાય તેમ નથી। આ ઉપરાંત હવાઈ મુસાફરીના ભાડા નક્કી કરતા એર ટર્બાઇન ફ્યુઅલ અને સીએનજી-પીએનજીના ભાવમાં પણ વધઘટ જોવા મળી શકે છે। ઈરાન અમેરિકા યુદ્ધની ભારત ઉપર અસર। ભારત પર શું અસર થઈ શકે? ઈરાન, ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે તણાવ વધે તો ભારતની ઊર્જા સુરક્ષા, ક્ષેત્રીય સ્થિરતા અને આર્થિક હિતો પર ઊંડી અસર થઈ શકે છે। આ કારણે કાચા તેલની કિંમતોમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, જેનાથી મોંઘવારી વધી શકે છે। આ સાથે ખાડી ક્ષેત્રમાં કામ કરી રહેલા 80થી 90 લાખ ભારતીયોની સુરક્ષા ખતરામાં પડી શકે છે। ઈરાનના ચાબહાર પોર્ટના સંચાલનમાં મુશ્કેલી પડી શકે છે। આ સિવાય ભારતના કૃષિ નિકાસ પર પણ અસર પડી શકે છે। યુદ્ધના કારણે પેટ્રોલ ડીઝલ થશે મોંઘું। ભારત પર શું અસર થઈ શકે? ઈરાન, ઇઝરાયેલ અને અમેરિકા વચ્ચે તણાવ વધે તો ભારતની ઊર્જા સુરક્ષા, ક્ષેત્રીય સ્થિરતા અને આર્થિક હિતો પર ઊંડી અસર થઈ શકે છે। આ કારણે કાચા તેલની કિંમતોમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, જેનાથી મોંઘવારી વધી શકે છે। આ સાથે ખાડી ક્ષેત્રમાં કામ કરી રહેલા 80થી 90 લાખ ભારતીયોની સુરક્ષા ખતરામાં પડી શકે છે। ઈરાનના ચાબહાર પોર્ટના સંચાલનમાં મુશ્કેલી પડી શકે છે। આ સિવાય ભારતના કૃષિ નિકાસ પર પણ અસર પડી શકે છે। મોદી સરકારની શાનદાર યોજના। દરેક માતાપિતા પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરે છે। માતાપિતા પોતાના બાળકોના શિક્ષણથી લઈને તેમના સ્વાસ્થ્ય સુધીની દરેક બાબતમાં સતત ચિંતિત રહે છે। આ ચિંતાઓને દૂર કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો સંયુક્ત રીતે વિવિધ યોજનાઓ ચલાવે છે। આજે અમે તમને આવી જ એક યોજના પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના વિશે જણાવીશું। આ એક કલ્યાણકારી પહેલ છે જે દીકરીઓ અને તેમની માતાઓને મદદ કરવા માટે શરૂ કરવામાં આવી છે। પીએમવય યોજના હેઠળ સરકાર ગર્ભવતી મહિલાઓને 5,000ની સહાય આપે છે। પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના એ કેન્દ્ર સરકારની યોજના છે જે ગર્ભવતી મહિલાઓ અને સ્તનપાન કરાવતી માતાઓની સ્વાસ્થ્ય અને પોષણની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે શરૂ કરવામાં આવી છે। જો ફાર્મર આઈડી નહીં બનાવો તો શું અટકી જશે પૈસા? જાણો શું છે નવો નિયમ। જ્યારે દેશના ખેડૂતો માટે રાજ્ય સરકારોથી લઈને કેન્દ્ર સરકાર સુધી ઘણી લાભદાયી અને કલ્યાણકારી યોજનાઓ લાગુ કરવામાં આવી રહી છે, ત્યારે એક યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની વ્યાપક ચર્ચા થાય છે। હાલમાં લાખો પાત્ર ખેડૂતો આ યોજનામાં નોંધાયેલા છે। આ યોજના હેઠળ લગભગ દર 4 મહિને ₹2,000 સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। જો કે ખેડૂત આઈડી બનાવવા સહિત કેટલાક કાર્યો જરૂરી છે। પરંતુ શું જે લોકો ખેડૂત આઈડી બનાવતા નથી તેમને હપ્તાના લાભોથી વંચિત રાખવામાં આવશે? તો ચાલો સમજીએ કે ખેડૂત આઈડી બનાવવું કેટલું મહત્વપૂર્ણ છે। જો તમે પણ આ કામ નથી કર્યું તો થશે દંડ। જો તમે હજુ સુધી પાન કાર્ડને આધાર સાથે લિંક નથી કરાવ્યું તો તાત્કાલિક કરાવી લો।
અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2025 છે. આ તારીખ પછી લિંક ન કરાવ્યું તો ₹1000 સુધીનો દંડ થઈ શકે છે. દંડ ઓનલાઈન ચૂકવ્યા પછી જ લિંકિંગ પૂર્ણ થશે. દંડ ન ચૂકવાય તો પાન નિષ્ક્રિય થઈ શકે છે. જો તમે ચેક કરવા માંગતા હો કે તમારો પાન કાર્ડ પહેલેથી જ લિંક થયેલ છે કે નહીં તો આવકવેરા વેબસાઇટ પર જાઓ અને લિંક આધાર સ્ટેટસ પર ક્લિક કરો.